પણ પહેલી વસ્તુ તમારા ભૂલને સાંભળવાની તેવડ બનાવો. તમે ભલે પાચન ન કરી શકતા હોય, તમને આવનાર વ્યક્તિ તમને કોઈ એમ કહે છે કે ભાઈ તારી ભૂલ છે, પછી તમારી ભૂલ હોય કે ન હોય સાંભળો, કાનમાં નાખો. અને ભૂલથી પણ આવનારો વ્યક્તિ, ભૂલ જણાવનારો વ્યક્તિ છે એનું અપમાન ન કરતા. કારણ કે તમારી જિંદગીનું તમારે ધ્યાન રાખવાનું હોય છે, એના બદલે એના જિંદગીનો સમય ફાળવીને તમને કહેવા આવે છે કે તું આ વળાક વળી જા, નહીતર તારી જિંદગી બરબાદ થઈ જાય. એની આપણે વર્તન કેવું કરીશું? વિરોધી થઈ જાય છે આપણે. ભૂલ ન કરતા લાઈફમાં આ એક ગુણ મહત્વનો છે જે આપણને શ્રેષ્ઠ માણસ બનાવે છે. આ એક ગુણ એવો છે જે તમને ધનવાન બનાવે છે. આ એક ગુણ એવો છે જે તમને નામના અને પ્રતિષ્ઠાવાન વ્યક્તિ બનાવે છે. કોઈ ફિલોસોફી કરવાની જરૂર નથી, કોઈ રૂપિયા કમાવાની સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. ખાલી ને ખાલી તમારી ઈચ્છા શક્તિ મજબૂત બનાવો.